હલો હલો પતંગ રશિયાઓ, વડીલો પતંગના ખૂબ રશિયા હોય છે અને બાળકો તો વળી વધારે રશિયા હોય છે. તો જોઈ લો, આ ઉત્તરાયણ માટે લાવેલી ફિરકી પતંગની કિન્યા બાંધવાની ચાલુ છે. તો ઉત્તરાયણ ઉપર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આ બધાને જાણવા જેવી વાત છે કે ઉત્તરાયણ આવે છે તો આપણે આપણી દોરી જે વાપરતા હોઈએ જ વાપરજો. ચાઇના દોરી વાપરશો નહીં. ચાઇનાવાળા છે ને આપણને ઉલટું શીખવાડશે. દોરી ચાઇનાની વાપરો, ગળું કપાય. આપણી દોરી હોય તો આંગળી કપાય. એટલે ચાઇના દોરી ના વાપરશો. અને ઉત્તરાયણ ઉપર તો ખાસ કે ધ્યાન રાખવાનું, પતંગ ચકાવતા હોય એટલે આપણું ધ્યાન પતંગમાં જ હોય. પતંગમાં હોય તો પાછળ શું આવતું હોય કોઈને ખબર પડે નહીં. પાછળ સાયકલવાળા જતા હોય તો સાયકલને પણ અથડાઈ જવાય. હું એક વખત બાઇક લઈને નીકળ્યો અને એક છોકરો હતો, એ પતંગ લઈને આમ ઠૂંકા મારતો મારતો મારામાં અથડાયો. બોલો, મને પાડી દીધો. ત્યાંને ત્યાં જ પાડી દીધો. એ તો સારું છે, હું પડી ગયો, પણ એને વાગે તો મુશ્કેલી ને. બીજું પાછું એ છે કે ધાબા ઉપર પતંગ ચગાવતા હોય, પાછળ ધાબું ખુલ્લું હોય, પારી ના બનાવેલી હોય, અને આમ કરતાં નીચે ગયા, ખલાસ, હાથ પગ ભાગી 6 મહિનાનો ખાટલો. એ છે, એ તો ઠીક છે. પણ જો પાછળ કૂતરું બિચારું શાંતિથી ઊંઘતું હોય ને બેઠું હોય અને આપણે પતંગ ચગાવતા ચગાવતા આમ કરતાં ગયા, કૂતરા ઉપર પડ્યા, કૂતરું કે વાવ, જો બચકું ભર્યું તો કેટલા ટાંકા આવે? ટાંકા તો આવે, પણ ઇન્જેક્શન પણ લેવા પડે. 5-6 ઇન્જેક્શન જે થાય છે એ લેવા પડે. આવી બધી મુશ્કેલીઓ થાય છે. એટલે ઉત્તરાયણ ઉપર ખૂબ ધ્યાન રાખવાનું. જો ભેંસ આવતી હોય કે ગમે તે વસ્તુ, ખાડો હોય તો ખાડામાં પડો. અરે રોડ ઉપર તો, રસ્તા ઉપર તો લોકો, છોકરાઓ બાળકો સંડાસ જાય છે, જાજરૂ જાય છે. એક વખત એક બાળક આથી પતંગ ઉડાડતું ઉડાડતું આવ્યું અને હું ઊભો રહેલો. મેં કહ્યું કે અલ્યા ભાઈ, જો જો જો, પેલા ગંદામાં પડીશ. સીધો બોલો પોદરામાં એનો પગ પડ્યો, આખો પગ બગડ્યો. શું આ તો કંઈ ઉત્તરાયણ કહેવાય? એટલે ઉત્તરાયણ ધ્યાન રાખી અને ઉડાડવાની છે, પતંગ ચગાવવાની છે. દોરી પકડો, દોરી ખેંચાય, આંગળીઓ કપાઈ જાય. માટે મિત્રો, વાલા બાળકો, વડીલો બાળકોનું ધ્યાન રાખજો. અને બાળકો ઉત્તરાયણ, પતંગ, દોરા વગેરેનું ધ્યાન રાખજો. અને ચાઇના દોરા તો વાપરજો જ નહીં. ચાઇનાવાળાએ પંપ બનાવ્યો, ખબર છે? સાયકલમાં હવા પૂરવાનો. આપણે આ ઇન્ડિયાવાળાએ પંપ બનાવ્યો તો પેલો સળિયો ઉપર હોય, સળિયો આગો પાછો થાય અને પાઇપ નીચે હોય. જ્યારે ચાઇનાવાળાએ એનાથી ઉલટું બનાવ્યું છે કે પાઇપ ઉપર હોય, પાઇપ આગી પાછી થાય અને સળિયો એનો એમ હોય. બોલો, આ ઉપરથી પણ વિચારી શકાય કે કઈ વસ્તુ સારી અને કઈ ખરાબ. એ આપણને કઈ દિશા તરફ લઈ જાય છે એ આપણે જોવાનું છે. વિડીયોમાં તો ઘણા વિડીયો હોય છે સારા જોવા અને સારા. ભણેલા બાળકોને ખાસ ધ્યાન રાખો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.